હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય રામાપીર. તો હાલો, આજે તો આપણે શું બનાવવાનું છે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. આજે તો આપણે કંટોલાનું શાક બનાવવાનું છે, તો કે જે પણ ન ખાતા હોય ને એ પણ ખાવા માંડે એવી રીતથી બનાવવાનું છે, તો ખાસ કરીને જોડાઈ રહેજો. કોઈ પણ વ્યક્તિને ન ભાવતું હોય ને તો ભાવવા માંડે એવું મસ્ત બનશે, તો તમે ખાસ કરીને જોડાઈ રહેજો. આજે વરસાદની પણ માહોલ એવી છે એકદમ. તો પવન સાથે વરસાદ પણ એવો છે, જો પવન કેટલો બતાવે. બહુ પણ આતો છે, સવારના ઉઠ્યા ત્યારનો વરસાદ ને પવન ને માહોલ. તો ડોલું પણ બે ભરાઈને છલકી જઈશ. અને આ વરસાદની માહોલમાં તો કોઈ પણ કંટોલાનું શાક ભાવે. મસ્તીના બાજરીના રોટલા ને સાથે કંટોલાનું શાક. તો હાલો, આપણે લસણ પણ ફોલાઈ ગયું છે. તો કંટોલા પણ આપણે ધોઈને સાફ કરી નાખ્યા છે ને હવે એને આપણે પણ સુધારી નાખીએ. કેવા સરસ છે તાજા. જો આ કંટોલા છે ને વાવેલ નથી, આ વાડમાં ઉગે ને એ છે એનું. આનું શાક પણ બહુ મીઠું થાય. તમે એક વખત ખાવ ને તો તમે એમ થાય કે શાક આપણે ખાધું છે એવું. તો હાલો, એને પણ આપણે સુધારી નાખીએ. તો હાલો, આપણે એ પણ સુધારાઈ ગયું છે. તો હજી વરસાદ પણ એટલો જ ચાલુ છે, તમને બતાવીએ જો બારીએથી. તો એટલો આમ પવન ને વરસાદ ને. તો જો ધજા કેટલી ફરકે રામાપીરની. પવન સાથે વરસાદ એટલો છે ને પવન એટલો છે. તો હાલો, હવે આપણે તેલ મૂકી દઈ. રાઈ, મેથી, મેથીની જીરું અને હિંગ. એમાં લસણ આપણે ઉમેરશું નકરું ખાંડી. ને હવે ડુંગળીની કુચ ઝીણી ઝીણી કરીને એમાં તેલમાં ઉમેરી દઈશું. તો એકદમ હાવ રાતું થઈ જાય ને ત્યાં સુધી આપણે બે ફેરવીને ભૂની નાખશું. કંટોલા તે પછી નાખવાના. લસણ ને ડુંગળી બે એકદમ હાવ રાતું થઈ જાય ને ત્યાં સુધી. એક વખત તમે આ રીતે બનાવશો ને તમને નહીં ભાવતું એ નહીં, કંટોલાનું શાક ભાવવા મળશે. તો ઘડીક ઢાંકણ ઢાંકીને મૂકી દઈ. હવે આપણે જોઈ તો એકદમ તતડી ગયું છે એવું લાગે છે. જો ઝીણું ઝીણું રાતા જેવું થઈ ગયું. એકદમ સરસ ડુંગળી રાતી થઈ જાય ને લસણ ને પછી હવે આપણે કંટોલા ઉમેરી દઈશું એમાં. હવે આપણે મસાલો કરી નાખીએ એમાં બધું જે આપણે રોજનો રૂટિન હોય. નિમક ને હળદર ને ધાણા જીરું ને ભૂકી ને એવું બધું. ઘડીક ઢાંકણ ઢાંકી દઈએ એટલે સરસ મસાલો પડી જાય એમાં. હવે એમાં આપણે માથે પાણી ગરમ મેળ દેવું એટલે એકદમ સરસ સળી જાય. એ પણ પાણીનું ઘટ લાગશે ને તો આપણે એ થોડુંક ઉમેરીને પછી ઢાંકણ પેક કરશું એટલે 3 સીટી કરી નાખશું એટલે એકદમ સળી જાય.
ચાલો હવે આપણે થોડી હળદર ઉમેરી દઈ, થોડી ચટણી ઉમેરી દઈ, 3 ચમચી ચટણી ઉમેરી દઈ, એક ચમચી હળદર ઉમેરી દઈ એટલે રેડી. થોડોક ટમેટા સોસ નાખી દઈ. જો અત્યારે ટમેટા સારા હોય ભલે, થોડોક ટમેટા સોસ ઉમેરી દો ને એટલે બહુ મસ્ત થાય મીઠું. તમે આ રીતનું એક વખત બનાવજો, ખાસ કરીને કમેન્ટ કરજો. ને આ રીતનું કોઈ બનાવતા હોય તોય કમેન્ટ કરજો કે ડુંગળી ને લસણ પહેલાં તેલમાં રાતા તાતડી દઈને પછી આપણે આ કંટોલા સુધારીને નાખશું. તે પછી એમાં થોડું ચટણી છે ટમેટા સોસ નાખીને બહુ મસ્ત થાય. થોડુંક રસાવાળું કરીને પછી સળી જાય ને 3 સીટી થઈ જાય ને તે પછી સીટી ખોલીને પાછું થોડુંક રસો રાખીને થોડીક સેવ આવતી જાતી નાખવાની, બહુ મસ્ત થાય. તો જોતા જ મોઢામાં પાણી આવી જેવું મસ્ત ઘાટો રસો થયો. અમે તો આ રીતનું બનાવીએ. તમે કઈ રીતનું બનાવો એને ખાસ કરીને કમેન્ટ કરજો. ટમેટું તો આપણે નાખીએ ને તો ટમેટું તો ઉલરાજ કરે એટલે ટમેટું ઓછું નાખીએ. અમે બને ત્યાં સુધી સોસ નાખીએ. તો હાલો હવે આપણે ઢાંકણ પેક કરી દઈને 3 સીટી કરી નાખીએ અને પછી પાછું ખોલીને હવા કાઢીને તે પછી પાછી આપણે સેવ ઉમેરશું ને થોડુંક સળવશું 5 મિનિટ. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કઈ રીતે તમે બનાવો એની કમેન્ટ તો કરજો જ ખાસ કરીને. તો વરસાદ આવે છે અને મયુરભાઈ સાયકલ ધોવે છે તો તમને એ પણ બતાવી દઈ. જો એની કામગીરી ચાલુ રાખીશ. ટાઈમ નથી જોતો કે મમ્મી હું મારી સાયકલ ધોઈ નાખું, તો ધોઈ નહીં. જો આપણે રસોઈ કરીએ છીએ, મહેશભાઈ સાયકલ ધોવે છે એની હોન્ડા. તો હવે હાલો આપણે શાક સળી ગયું છે એની સાથે આપણે બાજરીના રોટલા બનાવી નાખીએ. તો કંટોલાના શાક ભેરું તો બાજરીના રોટલા જ મસ્ત પડે. અને હા, અત્યારે તો આમાં સાઈતમના હજી થેપલા પડ્યા હોય તો એ પણ કંટોલાનું શાક ભેરો જ બહુ પડે. તમે તાવડીમાં ગરમ કરીને છે શેકીને બહુ મજા આવે, બહુ મસ્ત. કોણે કોણે ખાધા કંટોલાનું શાક ભેરા થેપલા તો કમેન્ટ કરજો ખાસ કરી. હા, અમને તો હાઈતમના થેપલાય પણ બહુ ભાવે ગરમ કરીને. ઠંડા હું આમ ન ખાઈ પણ જ્યારે જેટલા ખાવ હોય ને એટલા ગરમ કરી લઈ. એમાંય કંટોલાનું શાક સાથે તો બહુ જ પડે. તો હાલો હવે આપણે શાક સળી ગયું છે તો એમાં થોડીક આપણે સેવ ઉમેરી દઈએ એટલે સરસ રસો પણ ઘાટો થઈ જાય અને પોઈ જાય. બહુ જાજી નહીં, સપટીક જ. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું મસ્ત થયું. જોકે બહુ તેલવાળું શાક તો મને ઓછું ભાવે. માપે માપ બધું સારું લાગે. બહુ ઓછું તેલવાળું ન ભાવે. તો જો બાજરીના રોટલા, કંટોલાનું શાક, આજે તો જમાવટના જાડવા છે. શાક પણ આપણે સળી ગયું છે. હાલો હવે નીચે ઉતાર લઈ. ધાણાભાજી તો જો કે આજે વરસાદની શાકભાજીવાળા પાસે થઈ રહી હતી, ખલાસ થઈ ગઈ હતી. તો ધાણાભાજી નથી તો ધાણા જીરું ભૂકી થોડીક ઉમેરી દેશું. તમે પણ આ જ રીતનું એક વખત બનાવજો ને પછી ખાસ કરીને કમેન્ટ કરજો.
અને હવે આપણે થેપલા પણ ગરમ મૂકી દીધા છે, તો એ પણ ગરમ થઈ જાય એટલે આપણે જમવા બેસી જાય. આ લોહી ઉપર સાંજનું આપણે ભરીને મૂકી દીધું, એટલું શાક નહીં જોઈએ. તો હાલો આપણે થેપલા પણ ગરમ થઈ ગયા અને આપણે હવે જમવા બેસી જઈએ. આ રીતના થેપલા પણ આપણે તાવડીમાં કે લોઢીમાં ગરમ કરી નાખીએ સેજ એટલે બહુ પણ ભાવે. કંટોલાનું શાક ને સાથે થેપલા હોય એટલે કાંઈ ના જોઈએ.